નમસ્તે વિદ્યાર્થીની બહેનો. ધોરણ 12 વિષય જીવ વિજ્ઞાન, એનું ચેપ્ટર 12 બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો, એના ભાગ 3ની અંદર આપણે પારજનીનિક પ્રાણીઓ વિશે જોઈશું. તો પારજનીનિક પ્રાણીઓ કોને કહેવાય? તો એવા પ્રાણીઓ કે જેના ડીએનએને તબદીલ કરવામાં આવેલ હોય, એમાં વિદેશી જનીન છે એ વ્યક્ત થયેલ હોય, એને પારજનીનિક પ્રાણીઓ છે એ કહી શકાય. પારજનીનિક ઉંદરો, સસલા, ભૂંડ, ઘેટા, ગાય અને માછલીઓ ઉત્પન્ન થઈ ચૂક્યા છે. જોકે બધા પ્રવર્તમાન પારજનીનિક પ્રાણીઓના 95%થી વધારે કોનું પ્રમાણ છે? ઉંદરોનું છે. આવા પ્રકારના પ્રાણીઓનું આપણને શું ફાયદો થાય, એના કેટલાક કારણો છે એની આપણે તપાસ કરીએ. તો પહેલું કારણ છે સામાન્ય દેહધર્મ વિદ્યા અને એનો વિકાસ. એની અંદર તો વિશિષ્ટ રૂપે પારજનીનિક પ્રાણીઓનું નિર્માણ છે એ જનીનના નિયંત્રણ અને શરીરના વિકાસ અને સામાન્ય કાર્યો ઉપર એની શું અસર થાય છે એના અભ્યાસ માટે કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે વૃદ્ધિ માટે જવાબદાર જટિલ કારકો જેવા કે ઇન્સ્યુલિન જેવા વૃદ્ધિકારકોનો અભ્યાસ કરવા માટે, બીજી જાતિના જનીનનો પ્રવેશ કરાવ્યા સિવાય ઉપરયુક્ત કારકો એટલે કે ઇન્સ્યુલિન જેવા કારકો છે એના નિર્માણમાં પરિવર્તનો દ્વારા પ્રેરાતી જૈવિક અસર છે એનો અભ્યાસ તથા કારકોની શરીરમાં જૈવિક ભૂમિકા છે એના વિશેની માહિતી છે એ આપણને પ્રાપ્ત થાય. બીજું કારણ છે રોગનો અભ્યાસ કરવા માટે. તો રોગોના વિકાસમાં જનીનોની શું ભૂમિકા છે એ માટેની આપણી સમજ છે એને વધારવા માટે પારજનીનિક પ્રાણીઓ છે એ વિકસાવવામાં આવ્યા. માનવ રોગો માટે આવા પ્રાણીઓ છે એ એક મોડલ તરીકે ઉપયોગમાં લઈ શકાય. એના માટે એને વિશિષ્ટ રૂપે બનાવેલું હોય જેથી રોગની નવી સારવાર માટેનો અભ્યાસ થઈ શકે. વર્તમાન સમયમાં કેન્સર, સિસ્ટિક ફાઇબ્રોસિસ, સંધિવા અને અલ્ઝાઇમર જેવા માનવ રોગો છે એ પારજનીનિક મોડેલ છે એના દ્વારા આપણને ઉપલબ્ધ થયા છે. ત્રીજું છે જૈવિક નિપજો. કેટલાક માનવ રોગો છે એની સારવાર માટે દવાઓની આવશ્યકતા હોય છે કે જૈવિક નિપજોની એ બનેલી હોઈ શકે છે. આવા નિપજો બનાવવા ખૂબ જ ખર્ચાળ છે. એટલે પારજનીનિક પ્રાણીઓ જે ઉપયોગી જૈવિક નિપજોનું નિર્માણ કરે છે એમાં ડીએનએના ભાગનો પ્રવેશ કરાવાય છે. વિશિષ્ટ નિપજો છે એના નિર્માણમાં ભાગ લે. દાખલા તરીકે માનવ પ્રોટીન આલ્ફા એન્ટીટ્રિપ્સિનનો ઉપયોગ એમ્ફીસેમાની સારવાર માટે થાય. એવી જ રીતે ફિનાઇલ કીટોન્યુરિયા અહીંયા તમને આપેલું છે PKU એ સિસ્ટિક ફાઇબ્રોસિસની સારવાર માટે પ્રયાસ કરવામાં આવ્યો. અને એક આ રોઝી ગાય વિશે તમને 2 માર્કમાં અગાઉ ટૂંકમાં પૂછાઈ ગયેલ છે. 1977માં પ્રથમ પારજનીનિક ગાય એટલે કે જેને આપણે રોઝી ROSIE રોઝી ગાય તરીકે ઓળખીએ છીએ એના દ્વારા માનવનું પ્રોટીન સભર, માનવ જેવું પ્રોટીન સભર દૂધ બનાવાયું અને એ દૂધની અંદર 1 લીટરમાં 2.4 ગ્રામ જેટલું પ્રોટીન છે એ ઉત્પન્ન કરવામાં આવ્યું. આ દૂધ છે એ મનુષ્યનું આલ્ફા લેક્ટાબ્યુમિન પ્રોટીન છે એ ધરાવે અને માનવ શિશુ માટે ગાયના કુદરતી દૂધ કરતાં આ વધુ પોષણયુક્ત સમતોલ ઉત્પાદન છે એ ગણી શકાય. ત્યાર પછીનું ચોથું છે રસી સુરક્ષા. એની અંદર શું કરવામાં આવે તો મનુષ્ય ઉપર ઉપયોગ કરતાં પહેલાં રસીની સુરક્ષા કેટલી છે એના પરીક્ષણ માટે પારજનીનિક ઉંદરોનું નિર્માણ કરવામાં આવ્યું. શરૂઆતમાં પારજનીનિક ઉંદરોનો ઉપયોગ પોલિયોની રસી છે એની સુરક્ષાના પરીક્ષણ માટે કરવામાં આવ્યો. જો ઉપરયુક્ત પ્રયોગ સફળ અને વિશ્વસનીય હશે તો રસી સુરક્ષા તપાસ માટે વાનરના સ્થાને પારજનીનિક ઉંદરોનો ઉપયોગ થઈ શકશે. છેલ્લો અને 5મો મુદ્દો રાસાયણિક સુરક્ષા પરીક્ષણ. આ છે એ વિષારેતા અથવા સુરક્ષા પરીક્ષણ તરીકે ઉપયોગમાં લેવામાં આવે. આ એ જ પ્રક્રિયા છે એમાં દવાઓની વિષારેતાનું પરીક્ષણ કરવામાં આવે. પારજનીનિક પ્રાણીઓમાં જોવા મળતા કેટલાક જનીનોને આવા વિષારી પદાર્થો પ્રત્યે અતિ સંવેદનશીલ બનાવવામાં આવે જ્યારે બિન પારજનીનિક પ્રાણીઓમાં આવું હોતું નથી. પારજનીનિક પ્રાણીઓ છે એ વિષારી પદાર્થના સંપર્કમાં આવ્યા બાદ ઉત્પન્ન થતી અસરો છે એનો અભ્યાસ કરવામાં આવે અને એ વિષારીતાના પરીક્ષણ દ્વારા આપણે ટૂંકા સમયમાં જ પરિણામ પ્રાપ્ત થઈ જાય. આની અંદર શું કરવામાં આવે તો પારજનીનિક પ્રાણીઓને પહેલાં જે આપણે નવી શોધેલી દવાઓ છે એને આપવામાં આવે અને એની શું આડઅસરો જોવા મળે છે
એનો પ્રયોગો દ્વારા અભ્યાસ કરવામાં આવે અને પછીથી જ એ છે એ મનુષ્યના ઉપયોગ માટે લેવામાં આવે છે. તો આ રીતે આપણે પારજનીનિક પ્રાણીઓ છે એ આપણને કેવી રીતે ફાયદાકારક છે એની અહીંયા વાત કરેલી છે. ત્યાર પછીનો મુદ્દો છે નૈતિક પ્રશ્ન. હવે માનવ જાતિ દ્વારા અન્ય કોઈ પણ સજીવમાં કોઈ પણ નિયમન વગર વધુ અખતરા કરી શકાય નહીં. બધી માનવીય પ્રવૃત્તિઓ કે જે સજીવો માટે મદદરૂપી હોય અને નુકસાનકારક હોય એના નીતિ નિયમોના મૂલ્યાંકન માટે કેટલાક નૈતિક માપદંડો છે એની આવશ્યકતા હોય. આવા નૈતિક મુદ્દાઓનું જૈવિક મહત્વ રહેલું હોય. જ્યારે જનનિક રૂપાંતરિત સજીવો છે એ નિવસન તંત્રમાં પ્રવેશે તો એના દ્વારા અણધાર્યા પરિણામો પણ આવી શકે છે. એટલા માટે ભારત સરકારે એવી સંગઠન સમિતિ બનાવી છે જેમ કે GEAC એટલે કે જીનેટિક એન્જિનિયરિંગ એપ્રુવલ કમિટી છે. એ પારજનનિક સંશોધન સંબંધિત કાર્યોની માન્યતા તથા જનસેવા માટે સજીવોના અમલીકરણની સુરક્ષા વગેરે વિશે નિર્ણયો લે છે. જનસેવાઓના ઉદાહરણમાં આપણે આહાર અને ચિકિત્સાને લઈએ તો એમાં સજીવોના રૂપાંતરણની ઉપયોગિતા છે એ આવા સજીવોના પેટન્ટ સંબંધિત સમસ્યાઓ પણ બનવા પામી છે. લોકોમાં એ વાતને લઈને આક્રોશ છે કે કેટલીક કંપનીઓ છે એ આનુવંશિક દ્રવ્યો, વનસ્પતિ અને અન્ય જૈવિક સ્ત્રોતોનો ઉપયોગ કરી અને તેમાંથી બનતી નિપજો અથવા તકનીકો વિશે પેટન્ટ પ્રાપ્ત કરી રહી છે, જે ઘણા સમય પહેલાં ઓળખાયેલ, વિકસિત અને ખેડૂતો દ્વારા તથા વિશેષ ક્ષેત્ર કે સ્થાનિક દેશના લોકો દ્વારા એનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એટલે આવા જે ખાસ વિશિષ્ટ સંશોધનો કરી અને એને બહાર પાડે પણ ખરેખર એ વસ્તુ છે એ સ્થાનિક પ્રજા કે એના દ્વારા એ અગાઉથી જ ઓળખ પામેલી હોય. એના ઉદાહરણમાં જોઈએ તો ભારતીય ચોખા એક મહત્વનું ખાદ્યાન્ન છે. એના વિશે હજારો વર્ષો પહેલાં એશિયાની ખેતીના ઇતિહાસમાં આપણને એનું વર્ણન જોવા મળે છે. એક અનુમાનના આધારે ભારતીય ચોખા છે એની લગભગ 2 લાખ જાતિ જોવા મળે છે. ભારતના ચોખાની જે વિવિધતા છે એ વિશ્વમાં સૌથી વધુ વિવિધતાઓમાંની એક છે. બાસમતી ચોખા છે એની અનોખી સુગંધ અને સ્વાદ માટે પ્રચલિત છે અને એની 27 જાતો છે એ ઓળખાયેલી છે અને એ બધી જ જાતો ભારતમાં ઉગાડવામાં આવે છે. પ્રાચીન પુસ્તકો, લોક સાહિત્ય અને કવિતાઓમાં પણ બાસમતીનું વર્ણન છે. એનાથી એ ખ્યાલ આવે છે કે સૈકાઓ પહેલાં એનાથી જ એનું વાવેતર કરવામાં આવે છે. 1977ની અંદર અમેરિકાની એક કંપનીએ બાસમતી ચોખા ઉપર US પેટન્ટ અને ટ્રેડમાર્ક કાર્યાલય દ્વારા પેટન્ટ પ્રાપ્ત કરી લીધો, જેનાથી એ કંપની છે એ બાસમતી ચોખાની નવી જાતો છે એ અમેરિકા અને વિદેશમાં વેચી શકે છે. બાસમતીની આ નવી જાત વાસ્તવમાં ભારતીય ખેડૂતોની પરંપરાગત જાતોમાંથી વિકસિત કરવામાં આવી. એટલે ભારતના પેટન્ટ છે એ અમેરિકાએ લઈ લીધા. આ ભારતીય બાસમતીને અર્ધવામન જાત સાથે સંકલન કરાવી નવી શુદ્ધ અને નવી ઉપલબ્ધિનો એને દાવો કર્યો અને પેટન્ટ લાગુ પડવાથી એક આધિપત્ય દ્વારા અન્ય લોકો દ્વારા બાસમતીનું વેચાણ છે એ પ્રતિબંધિત થઈ શકતું હતું. નિપજો અને પ્રક્રિયાઓ આધારિત ભારતીય પરંપરાગત ઔષધો, હળદર અને લીમડાના પેટન્ટ મેળવવા પણ ઘણા બધા દેશોએ પ્રયત્ન કર્યા છે. જો આપણે આના વિશે જાગૃત નહીં થાય તો આવી પેટન્ટના પ્રયોજનને તરત જ અટકાવી શકશું નહીં અને અન્ય દેશો અને વ્યક્તિઓ છે એ આપણો સમૃદ્ધ વારસો છે એને છીનવી લેશે અને એ માટે આપણે કશું જ કરી શકીશું નહીં. ત્યાર પછી છે જૈવ તસ્કરી. બહુરાષ્ટ્રીય કંપની છે એ અને અન્ય સંગઠનો દ્વારા જૈવ સંપત્તિનું પેટન્ટ છે એ જે તે દેશ અને એના સંબંધિત લોકોની સત્તાવાર મંજૂરી કે આર્થિક લાભ આપ્યા વગર એનું શોષણ કરે તો એને શું કહેવાય? જૈવ તસ્કરી. મોટાભાગના ઔદ્યોગિક રાષ્ટ્રો છે એ આર્થિક સમૃદ્ધિ ધરાવે છે, પરંતુ જૈવ વિવિધતા અને પરંપરાગત રીતે જ્ઞાનથી એ સમૃદ્ધ હોય. આવા જૈવ સ્ત્રોતો છે એ પરંપરાગત જ્ઞાનનો ઉપયોગ આધુનિક પ્રયોજનોમાં કરવામાં આવે અને એના ફળ સ્વરૂપે એનું વ્યાપારીકરણ છે એ દરમિયાન સમય, શક્તિ અને ખર્ચનો પણ બચાવ થાય.
તમને ખ્યાલ છે, વિકસિત અને વિકાસશીલ રાષ્ટ્રોની વચ્ચે અન્યાય અને અપર્યાપ્ત ક્ષતિકૃતિ અને લાભો છે એની ભાગીદારી પ્રત્યે સમજદારી પામી રહી છે. એના કારણે કેટલાક રાષ્ટ્રો છે એ પોતાના જૈવસ્ત્રોતો અને પરંપરાગત જ્ઞાન છે એના પૂર્વ અનુમતિ વગર થતા શોષણ ઉપર પ્રતિબંધ માટેના નિયમો બનાવી રહ્યા છે. હવે જો જૈવ તસ્કરી એટલે શું, તો આપણા પેટન્ટ છે એ કોઈ અન્ય દેશ છે એ આપણી મંજૂરી વગર એનું શોષણ કરે અને એના આપણને કંઈ આર્થિક લાભ ન આપે તો એને જૈવ તસ્કરી કહેવાય. ભારતીય સંસદ છે એની અંદર હમણાં જ આ પ્રકારના નિયમ બનાવ્યા છે. ઇન્ડિયન પેટન્ટ બિલમાં બીજો મુસદ્દો લાગુ કર્યો. એ મુસદ્દાને ધ્યાનમાં લેશે એના અંતર્ગત પેટન્ટ નિયમ સંબંધિત ઝડપી પ્રાવધાન, સંશોધન અને વિકાસીય પ્રયાસ છે એમાં સામેલ કરેલા છે. તો આ રીતે પારજનનિક પ્રાણીઓ, નૈતિક પ્રશ્ન અને જૈવ તસ્કરીના મુદ્દા સાથે આપણું પ્રકરણ છે એ અહીં પૂર્ણ થાય છે.